ગુજરાતમાં 4 દિવસ પહેલા ચોમાસાનું આગમન થયું છે। ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂને વરસાદનું આગમન થતું હોય છે, પરંતુ આ વર્ષે 4 દિવસ પહેલા એટલે કે આજે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ સમગ્ર સ્થિતિને લઈને માહિતી આપી છે। પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ગુજરાતમાં 4 દિવસ પહેલા ચોમાસાનું આગમન થયું છે। એટલું જ નહીં, કેરળમાં પણ 29 મેના દિવસે વરસાદનું આગમન થયું, જે સામાન્ય કરતા વહેલું છે। જાણકારોના મત પ્રમાણે લાનીનોની હવામાનની સ્થિતિને લઈને વરસાદની વહેલી શરૂઆત થઈ છે। એટલું જ નહીં, આ વર્ષે સામાન્ય કરતા વધારે વરસાદ વરસવાની આગાહી કરાઈ છે, જેને લઈને અનેક વિસ્તારમાં પાકને નુકસાન થવાની પણ શક્યતા છે। જૂન 2024 રોજ નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ ગુજરાતની અંદર થઈ ચૂક્યો છે। આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે એટલે કે 2024ના વર્ષ દરમિયાન ચોમાસું છે તે એના નિયત સમય કરતા થોડુંક વહેલું ચાલી રહ્યું છે। 19 મે 2024ના રોજ નૈઋત્યનું ચોમાસું આંદામાન નિકોબાર ટાપુ ઉપર નોંધાયું હતું। એ પછી નોર્મલ તારીખ જે 1 જૂન છે, 1 જૂને ચોમાસું છે કેરળમાં આવવું જોઈએ, એની જગ્યાએ 29 મેના રોજ મોડી રાત્રે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ગયો હતો। એટલે આંદામાન નિકોબાર ટાપુ ઉપર પણ ચોમાસું વહેલું આવ્યું, કેરળની અંદર પણ ચોમાસાનો સમય કરતા વહેલો પ્રવેશ થયો હતો। એ પછી મહારાષ્ટ્રના મુંબઈમાં પણ સમય કરતા ચોમાસું વહેલું પ્રવેશ્યું હતું અને આજે 11 જૂન 2024ના રોજ ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે। આજની તારીખે ચોમાસું છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કર્યા છે અને જે સૌરાષ્ટ્રની વાત કરવાય તો સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયાની અંદર આ ચોમાસું છે, એટલે વેરાવળથી પણ ખૂબ નજીક ચોમાસું છે। આજે 11 જૂન 2024ના રોજ સાંજ સુધી અથવા તો મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ સહિતના વિસ્તારોની અંદર પણ ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે। એટલે આમ જોવા જઈએ તો ચોમાસું છે એ ગુજરાતની અંદર 15 જૂને આવતું હોય છે, પણ ચાલુ વર્ષે 2024ના વર્ષ દરમિયાન ચોમાસું છે તેના સમય કરતા 4 દિવસ વહેલો પ્રવેશ થયો છે।